કેમ છે મજામાં? તો આપણે જો અહીંયા આયા છે મિની ગિરનાર નું મંદિર છે, ખોડિયારમાં નું મંદિર છે આ તરસિંગડે. હાલો મિની જો આખા થયા છે ધીમે ધીમે. તો જો અમારા ભાઈ બી આયલા જાય છે, અમારા ભાઈ છોકરો દીક્ષિત છે, અમારે અર્પિતા છે, અને તો અમારા ભાઈ ની બધા જો આગળ વહી જશે. તો જો ગાયું હાલી આવે તો ગાયું હાલી આવે છે. અમારા જૈન સાહિલ ને અમારા ઉત્તમ ને બધા જો હાલતા થયા દોડવા જ મીના. છોકરાને બહુ મજા આવે આવું ચડવાનું હોય એટલે. ગાય માતા દર્શન દીધા અમને. ગાય માતા ડુંગરમાં સરવાઈ ગઈ અને આ નોરતા ની દીધી ટ્યુબલાઇટ ને એવું બધું ગોઠવે છે. કામ ચાલુ છે 2-3 દિવસથી ના બધું ગોઠવે છે. જો કેવું સરસ મજાનું છે બધું. તો સામે જો ગાત સરે છે. ખોડિયારમાં નું મંદિર છે, એના દર્શન કરવા જવાનું છે. તો જો આ દોરતા વાયલા હશે એટલે બધે જો ટ્યુબલાઇટ કેવી બધે ગોઠવી દીધી. કા દીક્ષિત? આપણે અડધે પડી જશે હાફ સડી જશે. માર કોઈ તો ઠાકી હતા ત્યાં. તો જો ગાય કેવી સરસ અત્યારે જો ગાય અત્યારે સડી જાય. અહીંયા એક ઘા છે, પણ એક ઘા છે, અને પણ થી આયા ને કોઈ જતા તો ઠાકી ગયા. તો અડધે પડી જશે. આ થાનક આવ્યું છે ખોડિયારમાં નું, તો આપણે દર્શન કરીએ. દર્શન કરી લીધા. તો સામે છે એક થાનક હેઠે, એક સામે હેઠે આપણે આવીને તરત ના છે થાનક, અને એક અહીંયા છે, અને છે એક ઉપર છે. આજે બરફ આવી ગયું છે પાણીનું, તો બધા મીંડા પીવા. જો મારા સીતા ભર્યા છે બધા, એને દીક્ષિત ને નાની ને શ્રાવણ મહિનામાં. તો આ નાળિયેરી સોંપી છે. તો હવે જો આ મંદિર આવી ગયું છે આપણે ખોડિયારમાં નું, તો ના જવાનું છે દર્શન કરવા. ટેન્કરો વગાડીને એનો વિડિયો ઉતારો. તો આપણે તો પહોંચી જશે દર્શન કરવા. દર્શન કરી લેવી. તો જો અમારે ઉત્તમ તો દર્શન કરીને વ્યાયો. તો અમારે દીક્ષિત ને અમારે જૈન જો બે ગયા છે ના અંદર ખોડિયારમાં મંદિરે. જો જય ધક્કા દેશે. બારા વ્યા વાલો પ્રસાદી લઈ લીધી હોય તો જો આયલા આવે જો.
તો હવે ઈ જાય છે અમારે દર્શન કરવા. જો આપણે ઠેઠ માથે પહોંચી જશે આ માથે આ થમ છે ધજાનો ધજાનો. અહીંયા મંદિર છે. મંદિર છે બાવળ છે અહીંયા મંદિર છે. જો અમારે પિતા પૈયા લાગવા ગઈ છે. જય એવો ગયો છે પૈયા લાગવા. જો જય પાછો પૈયા લાગે તો અમારે જો ભાણા પાયે પૈયા લાગવા ગયા છે. તો અમારે દીક્ષિત આવ જશે. જઈને પર દાંત આવે છે કા જાય. તો આપણે દર્શન કરી લેવી. જો સામેનું મંદિર દેખાય હનુમાન દાદાનું મંદિર છે. પછી આ બાજુ દેખાય તળાવ લીંબાળીનું તળાવ છે. અને આ ગામ દેખાય નવું રાપરા છે. અને ઓલું સામેનું ગામ દેખાય જૂનું રાપરા છે. જ્યાં લગીને નજર કરો ના લગીને કેવું પાણી પીર્યું. જો મસ્ત મજાનું ઉતરવાનું ચાલુ કરી દીધું છે. ધીમા ધીમા ઉતરતા જાય છે. દીક્ષિત આવ્યો. બસ લો થઈ ગયો. તો આપણે જો આવડી બનાવી છે બહુ મોટી નથી બનાવી. દીક્ષિત તો મોટી બનાવતો લાગે છે. દીક્ષિત પાછો ભાઈ મોટી બનાવી છે તાર. ઓય મેં તો બે માળની બનાવી. તને સારું બનાવતા આવડે છે. મેં તો માપથી જ નાની બનાવી. તો જો હવે નેઠા ઉતરી જશે આપણે કાંઈ ભેઈ જશે. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. બાય બાય.